મહત્વની અપડેટ પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર અન્ય એક અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ તો અડાલજમાં આવેલી ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલને આજ ધમકી મળી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ધમકીભર્યો ઈમેલ મળતા તાત્કાલિક ધોરણે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસની ટીમ અલગ અલગ એજન્સી તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી। બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ હતી તે સ્કૂલ પર પહોંચી હતી અને ખૂણા ખૂણાની તપાસ હાથ ધરી હતી। વાલીઓને બોલાવી સ્કૂલના વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા। સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા કારણ કે વાલીઓમાં પણ ફફડાટ જોવા મળતો હતો। શાળા પ્રશાસન હતું તે પણ એલર્ટ બની ગયું હતું। તુરંત પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી। અડાલજની સ્કૂલમાં પણ ઈમેલ ધમકીભર્યો મળ્યો હતો અને ત્યાં પણ તપાસ તેજ કરવામાં આવી હતી। જે રીતની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ડીસીપી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી કે સ્કૂલોની તપાસ કરવામાં આવી। જ્યારે આ ધમકીભર્યો ઈમેલ મળ્યો, અલગ અલગ તપાસ એજન્સીઓ હતી, અલગ અલગ શાળાએ પહોંચી અને તપાસ હાથ ધરી। વધુ વાત કરીશું, સહયોગી ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, જે શાળા છે, અલગ અલગ શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। અડાલજની શાળામાં પણ આ રીતની ધમકી આપવામાં આવી છે। તપાસ જોવા મળી રહી છે। હાલમાં શું અપડેટ મળી રહી છે ઘટનાને લઈને? ધવલ, તપાસને લઈને હાલ શું અપડેટ છે? અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની જે ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે પોલીસનું સર્ચ ઓપરેશન છે તે પ્રમાણે અત્યારે હાલ જે પોલીસ છે તે અહીંયા પહોંચેલી પણ જોવા મળી રહી છે અને ત્યાં આગળ તેમનું જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। જે શાળા સંચાલકો છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે બાળકો છે તેમને અત્યારે હાલ પોતાના પરિવારને સોંપી દેવામાં આવે છે, એટલે કે બાળકોને પણ સ્કૂલેથી રવાના છે તે કરી દેવામાં આવે છે। અને સાથે જ જે મહત્વની બાબત એ છે કે તમે જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે તે પ્રમાણે પોલીસ તંત્ર પણ અત્યારે હાલ સજાગ અહીંયા થયેલું જોવા મળી રહ્યું છે। એટલે કે અમદાવાદની જે જેબર ઇન્ટરનેશનલ સ્કૂલ હોય કે પછી ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ હોય તે તમામ સ્કૂલને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી હતી। તેને લઈને અડાલજ ખાતે આવેલી ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાંના જે દ્રશ્યો છે તમે તે જોઈ રહ્યા છો કે તે સ્કૂલની ટ્રાન્સપોર્ટેશન, જે સ્કૂલનું ટ્રાન્સપોર્ટેશન છે તેના મારફતે જે પોતાના નિવાસસ્થાન છે ત્યાં આગળ પહોંચાડી દેવામાં આવે છે। અને ત્યારબાદ અત્યારે હાલ બોમ્બ સ્ક્વોડથી લઈને ડોગ સ્ક્વોડથી ટીમ પણ અત્યારે હાલ જે સ્કૂલ છે તે સ્કૂલની અંદર જે સર્ચ છે તે કરી રહી છે, કારણ કે જે ધમકીભર્યો મેલ છે તે સવારે 10 વાગ્યાની આસપાસ જે આવ્યો હતો ને તે 10 વાગ્યાની આસપાસ આવેલો મેલ હતો। ત્યારબાદ આ જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે। આપણે સીધી વાત સ્કૂલ સત્તાધીશ સાથે કરવાનો પ્રયાસ કરીશું। જી, આભાર ધવલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।